ઓકે, ક્વેશ્ચન નંબર 36 છે બરાબર તમારો, પેજ નંબર 49. 36 નંબરનો દાખલો 49 નંબરનું પેજ. મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ, પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ બનાવવાનું છે. મિસ્ટર સ્કેમલ મેન્યુફેક્ચરિંગ કંપની. ઠીક છે. એડવર્ટાઇઝમેન્ટ આવશે પ્રોફિટ એન્ડ લોસ, નફા નુકસાન ખાતામાં. બેડ ડેપ્ટ એ પણ પ્રોફિટ એન્ડ લોસ. પ્રોવિઝન ફોર બેડ ડેપ્ટ એ પણ પ્રોફિટ એન્ડ લોસ. બેંક ચાર્જીસ પ્રોફિટ એન્ડ લોસ. કેપિટલ જશે બેલેન્સ શીટ. કરંટ આપણે કરંટ એકાઉન્ટ એટલે આ બેલેન્સ શીટમાં જશે, કારણ કે આ પેલું દાખલો છે ને, પ્રોપ્રાઇટર છે, વૈયક્તિક પેઢી છે. ચલો ઉપાડ બેલેન્સ શીટ, ડ્રોઈંગ બીજી આ ડિસ્કાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ. ફેક્ટરી પાવર મેન્યુફેક્ચરિંગ. ફેક્ટરીના જેટલા બી ખર્ચા છે એ બધા મેન્યુફેક્ચરિંગમાં જશે. ફર્નિચર જે છે બેલેન્સ શીટ. ફેક્ટરીનો એક્સપેન્સ બેલેન્સ શીટમાં, હા. ફેક્ટરી એક્સપેન્સ મેન્યુફેક્ચરિંગ. ઓફિસનો એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ. ઇન્સ્યોરન્સ પ્રોફિટ એન્ડ લોસ. લાઇટિંગ હીટિંગ મેન્યુફેક્ચરિંગ. પ્લાન્ટ મશીનરી બેલેન્સ શીટ. પરચેઝ પ્લાન્ટ મશીનરી બેલેન્સ શીટ. પરચેઝ ઓફ રો મટીરિયલ મેન્યુફેક્ચરિંગ. પેકિંગ ટ્રાન્સપોર્ટ પ્રોફિટ એન્ડ લોસ. રેટ્સ પ્રોફિટ એન્ડ લોસ. રિપેર ઓફ પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ. ઓફિસની સેલરી છે પ્રોફિટ એન્ડ લોસ. સેલ ટ્રેડિંગમાં જશે. આ બધા ઓપનિંગ સ્ટોક છે. આ બધા ઓપનિંગ સ્ટોક છે. મેન્યુફેક્ચરિંગ ઓપનિંગ મેન્યુફેક્ચરિંગમાં જશે. ફિનિશ નો ઓપનિંગ ટ્રેડિંગમાં જશે. વર્કિંગ પ્રોગ્રેસ નો ઓપનિંગ મેન્યુફેક્ચરિંગમાં જશે. ફેક્ટરી વેજીસ મેન્યુફેક્ચરિંગમાં. ડેટર્સ બેલેન્સ શીટ, ક્રેડિટર્સ બેલેન્સ શીટ, કેશ અને બેંક. ચાલો આ છે ક્લોઝિંગ સ્ટોક, બરાબર. 4 ક્લોઝિંગ આવે. રો મટીરીયલ છે, વર્કિંગ પ્રોગ્રેસ છે, ફિનિશ છે અને પેકિંગ છે. બધા રો મટીરીયલ. ચલો સર અવાજ બહુ આવે છે. એ સ્ટોક નું એ હશે તો એ બંધ કરી દઈએ આપણે. કઈ જગ્યાએ કે અવાજ બહુ આવતો તો મ્યુટ થઈ જજો. અવાજ આવતો હોય તો જાતે મ્યુટ થઈ જજો. જેનાથી અવાજ આવતો હોય, જ્યારે કામ હોય તો બોલવાનું, તે પછી અનમ્યુટ થવાનું. કામ ના હોય તો મ્યુટ થઈ જજો. બરાબર. ચાલો ફેક્ટરી પાવર, રેટ ટેક્સ અને લાઇટિંગ તેનો પર ટિક કરો. ફેક્ટરી પાવર થઈ ગયો એ તો આટલા વર્ષની ફેક્ટરી પાવર. રેટ ટેક્સ આવી ગયો તો ફેક્ટરી પાવર ફેક્ટરી પાવર, બરાબર. પછી કોણ શું બીજું? રેન્ટ એન્ડ ટેક્સીસ, લાઇટ હીટિંગ અને જનરલ એક્સપેન્સમાં પણ ફેક્ટરી ઓફિસ બંનેમાં છે. ચાલો હવે આગળ. પ્રોવાઇડ એપ્રિસિએશન 10% પ્લાન્ટ એન્ડ ફર્નિચર પર, બરાબર. તો ડેપ્રિસિએશન પ્લાન્ટ મશીનરી પર અને ફર્નિચર પર. પ્લાન્ટ મશીનરી ફર્નિચર insurance provision for bad debt by 10,000. લોચા મારશે હું. insurance ખોટું છપાઈ ગયું લાગે. આ છપાઈ ગયું. ઇન્સ્યોરન્સ એકાઉન્ટ સર તમે ચેક આવ્યું હતું. હા અહીંથી લખવાનું છે પ્રોવિઝન ફોર બેડ ડેપ્ટ 10,000. ડેટા પર ટિક કરી આપણે. 5/6 of rent rates, lighting, fittings and insurance are to be allocated to the factory and 1/6 of the office. Okay. So the rates ટિક પર છે, લાઇટિંગ પર અને ઇન્સ્યોરન્સ પર ટિક છે. ઓલરેડી ટિક થયેલું છે, ખાલી ઇન્સ્યોરન્સ પર બાકી છે.
બાકી બરાબર ઠીક થયેલું છે. ચલો હવે દોરો. ગઈકાલે જે દોર્યું હતું એ જ દોરો આવશે આમાં. દોરાઈ ગયું. એક મેન્યુફેક્ચરિંગ દોરો, પછી ટ્રેડિંગ દોરો, બરાબર. દાખલા નંબર કયો છે? પ્રોફિટ એન્ડ લોસ 36. પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન નહીં, બરાબર. કેપિટલ બી નહીં. થઈ ગયું? એટલે બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ, ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ આટલું દોરો. જેનું જેનું બાકી હોય દોરો. ચલો દોરાઈ ગયું? કાંડો હાલો. પેજ હોય છે. ચલો પહેલા આપણે કેપિટલ ને ડ્રોઈંગ લખી નાખીએ, બરાબર. એટલે એક કામ પતે આપણું. ચલો બેલેન્સ શીટમાં આવી જાઓ બધા. બેલેન્સ શીટ, કેપિટલ. કેટલા રૂપિયા કેપિટલ છે જો તમારા એમાં? 7 લાખ. 7 લાખ. ઇનર કોલમ લખો 7 લાખ. માઇનસ ડ્રોઈંગ 1,60,000. 1,60,000. 1,60,000. હા 5,40,000. આ બાદ બાકી ચલો 5,40,000. હા થઈ ગયું? ચાલો હવે આપણે નીકળીએ પાછા. હવે પહેલો જે હવાલો છે એ ક્લોઝિંગ સ્ટોક નો છે, બરાબર. હા ક્લોઝિંગ સ્ટોક ની એક અસર આપવી હોય તો આપણે આપી દઈએ, અને બીજી અસર જેમ જેમ આપણે આપતા જઈશું, બરાબર. તો અહીં એસેટ ની અંદર અડધા પેજ સુધી લખો, અડધા પેજ સુધી એસેટ નું ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક અને એને ઇન્ક્લુડિંગ કરી દઈશું. ચાલો લખી દો, ચાલો લખી દો. એક છે રો મટીરિયલ, રો મટીરિયલ 71,200. બાલક તો બાલક જો અંદર લખશો તો અંદર લખશો ચાલશે. 71,200. ભારત લખ. પછી હા વર્કિંગ પ્રોગ્રેસ WIP ઇન પ્રોગ્રેસ કેટલા? 34,800. ફિનિશ ગુડ્સ 1,93,000. 1,93,000. અને પેકિંગ એવો લખી દઈએ. વાંધો નહીં આવે. પેકિંગ મટીરિયલ 2,500. પેકિંગ 2,500. બરાબર. આ બધાની બીજી અસર બાકી છે. ઓકે ડન. હા પહેલા હવાલાની બીજી અસર બાકી છે, બરાબર. એક અસર થઈ ગઈ. પ્રોવાઇડ ધ ફોલોઈંગ લાયબિલિટીઝ. લાયબિલિટી ચૂકવવાનું બાકી કહેવાય. લાયબિલિટી મતલબ શું થાય? ચૂકવવાનું બાકી. ફેક્ટરી પાવર ચૂકવવાનું બાકી છે 11,240. જનરલ એક્સપેન્સ અરે રેન્ટ રેટ્સ, લાઇટિંગ. હવે આની પર ઓલરેડી પાછો પાંચમો હવાલો બી છે. હા, ક્યાં લોકો પર અમુક જો રેટ રેન્ટ્સ લાઇટિંગ પર છે, ફેક્ટરી પાવર પર નથી, લેવો તો નહીં, હે ને? ચલો પહેલા આપણે ફેક્ટરી પાવર મેન્યુફેક્ચરિંગ માં લખીશું. આવો બધા મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગ ની અંદર પણ અડધું પેજ છોડી દીધું તમે. અડધા એક જેવું પેજ છોડ દો. લખો ફેક્ટરી પાવર.
ફેક્ટરી કેટલો છે આપણો ફેક્ટરી પાવર જો તો 72,280 280 72,280 ઇનરમાં લખીશું 72,280 ઓકે લખો પ્લસ આઉટસ્ટેન્ડિંગ કેટલો આઉટસ્ટેન્ડિંગ છે 11,240 ઠીક છે ત્યાંથી 520 બાર કેટલા આવશે બાર ત્યાંથી 1520 83,520 20 અને બીજી અસર આપણે બેલેન્સ શીટમાં આપીશું હા થોડી 4-5 લાઈન છોડી દેજો પેલા પછી લખી દઈએ આગળ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ લખો લાયબિલિટીઝ લખો ચાલશે લાયબિલિટીઝ આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટીઝ ઠીક છે અને આ બધી લખી જ નાખીએ આપણે આમ લખવાની પડશે બધી બરાબર બીજી અસર આપી એટલે ઘડે ઘડે મગજમારી ના થાય ફેક્ટરી પાવર કે હવે આપણે દાખલો મગજમાં બેહી ગયો છે આપણને જવું હતું રેન્ટ એવું લખી દઉં ચાલો જોડે હું રેન્ટ એન્ડ રેટ્સ 7,520 77 પછી લાઇટિંગ 3200 lighting and heating 3200 जनरल एक्सपेंस पे लखी दिए बराबर जनरल एक्सपेंस हेलो हेलो બોલો ને एक मिनट हाँ बोल મને ચાર પણ નહીં ગઈ કોણ છે યાર क्यों क्यों હું પછી ફોન કરું તને હવે ઓનલાઈન ચાલે છે એટલે બે બંધ કર ચાલો जनरल एक्सपेंस બરાબર એ બી આઉટસ્ટેન્ડિંગ જ છે એટલે ફેક્ટરી છે 500 અને ઓફિસ 800 ઓકે આ બધાને એક અસર તો થઈ ગઈ આપણે ચલો બીજી અસર બાકી ખાલી પાવર ની બીજી અસર થઈ ગઈ છે પાવર ફેક્ટર થઈ ગઈ છે ચલો રેટ રેન્જ પર જતા રહીએ રેટ રેન્જ પર હવે હું બોલું છે રેટ રેન્જ માં છે ને આપણે પહેલા પ્રોફિટ એન્ડ લોસ માં લખી દઉં હું બોલું એ પ્રમાણે જેને હું જેવું બોલું એ પ્રમાણે લખતા જજો એટલે ઓછો પડશે પહેલા પ્રોફિટ એન્ડ લોસ હજી એન્ટ્રી પડી જ નહીં પ્રોફિટ લોસ માં કસાર ના પહેલી જ આવશે ને ટુ 8 and 8 રેન્ટ એન્ડ રેટ્સ 29,700 કેટલા છે આપણે 29,700 29,720 આ છે ને પ્લસ આઉટસ્ટેન્ડિંગ 7,720 ટોટલ નીચે મારો 12 ના લખતા ટોટલ 12 ના લખતા 440
ટોટલ બહાર ના લખતા અંદર લખજો. હવે આની ઓલરેડી બીજી અસર આપણે આપણી ગઈ છે, બરાબર? કેટલા આયા? 37. 37,440. 440. બરાબર છે. હવે તમારા પાંચમા હોલામાં એવું લખ્યું છે 5/6 ભાગનો રેટ જે છે એ ફેક્ટરી માટે છે અને 1/6 જે ઓફિસ માટે છે. એટલે અહીં 1/6 રહેશે આમાં પ્રોફિટ લોસમાં, અને 5/6 ફેક્ટરીનો જે છે આપણે પેલા લઈ જઈશું કઈ આગળ મેન્યુફેક્ચરિંગમાં, બરાબર? તો લખો માઇનસ 5/6 ફેક્ટરી, બરાબર? 5/6 પર ફેક્ટરી. હા બોલો, ચલો હવે આનો કરો. 37,440 ગુણ્યા 5 ભાગ્યા 6. 31,200. 31,200. આવું હા, બાકી તમારો 1/6 રહેશે ઓટોમેટિકલી. 1/6 રહેશે. 62,40. 62,40. ઓકે, અને આ 31,200 અહીંથી માઇનસ કર્યો મેન્યુફેક્ચરિંગ લખી દઈએ. મેન્યુફેક્ચરિંગ લખી દો એમ. 2 રેન્ટ એન્ડ રેટ છે ને, કૌંસમાં લખી રાખજો ફેક્ટરી, કારણ કે તો જ આપણે લખીએ ને ફેક્ટરી નું હોય તો. કેટલા હતા? 62,40 હે ને? 31,200. બે હા જે વાત કરે 31. હા બરાબર. હવે આવું જ રીતે આપણે લાઇટિંગ હીટિંગ નું કામ કરવાનું છે સેમ, બરાબર? તો પહેલા પ્રોફિટ લોસ માં જતા રહીએ આપણે. લખો અહીંયા ટુ લાઇટિંગ એન્ડ હીટિંગ. ટુ લાઇટિંગ એન્ડ હીટિંગ. કેટલા છે? 9,640. 9,640 બરાબર. પ્લસ આઉટસ્ટેન્ડિંગ 3200. પ્લસ આઉટસ્ટેન્ડિંગ 3200. ઓકે, કેટલો હશે ટોટલ? નીચે લખજો. 12,840. 12,840. હવે એમાંથી સેમ પેલા જેવું માઇનસ 5/6 ફોર ફેક્ટરી. લાઇટિંગ ને હીટિંગ પર મેન્યુફેક્ચરિંગ માં ના આવે? આવે ને, પણ આમાં લખ્યું છે હોવાળો નંબર 5મો વાંચ. એમાં છઠ્ઠો ભાગ જે છે ને એ ઓફિસ નો છે અને 5 ભાગ જે છે ને એ ફેક્ટરીમાં છે. એટલે આપણે એ રીતે ચાલવાનું છે. એટલે હશે એમને લોકોને ઓફિસમાં બી કોઈ લાઇટિંગ બાઇટિંગ ચાલતું હશે એમનું, એટલે એ લોકો એ રીતે નાખ્યું છે. 10,700. આના 5/6 કરો 10,700. 700 ને? 700. હા, એટલે આ ઓફિસ ના 12 આવી ગયા. છઠ્ઠો ભાગ બોલો કેટલો? 21,040. 21,040 એવું? નહીં, 21,040. 21,40. ઓકે, આ 10,700 ની બીજી અસર આપી દો. મેન્યુફેક્ચરિંગ 2 એટલે અહીં હોય આવશે તો ખરું લાઇટિંગ. 2 લાઇટિંગ એન્ડ હીટિંગ કૌંસમાં ફેક્ટરી. 10,700. કેટલી? 10,700. 10,700.
ઓકે. ઓકે. હવે એ રીતે આપણે જઈએ જનરલમાં, બરાબર છે. હજુ ઇન્સ્યોરન્સ ને આપણે આ રીતે ફાળવવું પડશે. ચાલો, જનરલ ફેક્ટરી એક્સપેન્સ, ફેક્ટરીનો એક્સપેન્સ અહીં આગળ આવશે. ફેક્ટરીનો એક્સપેન્સ છે ને એ મેન્યુફેક્ચરિંગમાં આવશે. લખો ટુ જનરલ એક્સપેન્સ. ટુ જનરલ એક્સપેન્સ. કેટલો છે આપણો જનરલ એક્સપેન્સ? કેટલો છે? 4100. ફેક્ટરીનો 4100 બરાબર છે. પ્લસ આઉટસ્ટેન્ડિંગ $500. 500. 500. એટલે હવે આની બીજી અસર તો આપણે વાપરી ગઈ છે એટલે બહુ ટેન્શન નહીં. $4600 બરાબર ને બાર? હવે ઓફિસ નો જનરલ એક્સપેન્સ એટલે એ કઈ જશે? નફા નુકસાન, એ લખવાનું છે. પ્રોફિટ એન્ડ લોસ. લખો ટુ જનરલ એક્સપેન્સ. કેટલો છે? 6920. 692 6920. પ્લસ આઉટસ્ટેન્ડિંગ. એનો આઉટસ્ટેન્ડિંગ છે ₹800. 800. બાર કેટલા આવશે બોલો? 7720. 7720. ચાલો, હા ઇન્સ્યોરન્સ પ્રીપેડ છે જો એડી હવાલામાં. હા ઈ બીજાનો ઈ ઇન્સ્યોરન્સ પ્રીપેડ 3400 અગાઉથી ચૂકવેલો. તો લખો નફા નુકસાનમાં ટુ ઇન્સ્યોરન્સ 18040. 18040 લખો માઇનસ પ્રીપેડ 3400. 3400. હવે આમાં અંદર લખવું પડશે. હા એટલે અંદર લખવું પડશે આપણે. બોલો 14640. 640. 640 બરાબર. હવે એમાંથી આપણે એ લોકો 5/6 જે છે એ ફેક્ટરીમાં લઈ જવાનું છે બરાબર. -5/6 ફોર ફેક્ટરી. બોલો 12200. 12200. બોલો 2440. હા 12200 ને બીજે છે મેન્યુફેક્ચરિંગ મોડેલ ટુ ઇન્સ્યોરન્સ. ટુ ઇન્સ્યોરન્સ કૌંસમાં ફેક્ટરી લખીશ બરાબર. 12200. હા હજુ પેલું પ્રીપેડ ની બીજી અસર આવી ગઈ પાછી, એ ભૂલી ના જવાય. લખો બેલેન્સ શીટમાં. બેલેન્સ શીટમાં
પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીપેડ ઇન્સ્યોરન્સ. છેલ્લા યાદ નહીં રાખ. પ્રીપેડ ઇન્સ્યોરન્સ કેટલો હતો? 3400. 3400. ચાલો હવે પ્લાન્ટ પર 10% ઘસારો છે. લખો પહેલા પ્લાન્ટ મશીનરી. પ્લાન્ટ એન્ડ મશીન. હવે એમાં પછી એડ પણ કરી છે આપણે. હવે હવાલ એમાં જોશો પ્લાન્ટ મશીનરી જો 3 લાખની છે અને 1 લાખ પરચેસ કર્યા, 40 લાખના પરચેસ કર્યા છે, બરાબર ને? પેલા 3 લાખ લખી દઈશું પ્લસ ન્યુ પરચેસ ન્યુ પરચેસ 40,000. ઠીક છે. હવે ડેપ્રિસિએશન જ્યારે કાઉન્ટ કરીશું તો જો 3 લાખ છે એના તો આખા વર્ષનો આવશે, બરોબર? અને પેલાનો કાર્ય કેટલો આવશે? 40,000 નો આપણે ક્યાંથી ગણવાનો? સપ્ટેમ્બર પૂરો થઈ ગયો, ઓક્ટોબર થઈ ગયો. નહીં, સપ્ટેમ્બર નહીં ચાલે, સપ્ટેમ્બર તો ખતમ હો ગયા. ઓક્ટોબર થી કરીશું. નાખવા પડી પડી. જો વર્કિંગ બતાવું. ના ચાલશે. કોઈ લીટા પાડી બેઠું છું. ચિત્ર બધા હોય ને. ચાલો જુઓ. જો આપણી પાસે એક છે 3 લાખનો પ્લાન્ટ મશીનરી. વન 418 3 લાખ, બરાબર? અને બીજો આવ્યો એક 1018 એટલે આમ તો 39 છે, 40,000. ટોટલ આપણી પાસે 3,40,000 નો પ્લાન્ટ મશીનરી. હવે આપણે ડેપ્રિસિએશન કાઉન્ટ કરીએ, બરાબર? ડેપ્રિસિએશન આના તો આપણે ડાયરેક્ટ લઈ લઈશું 10%. આખા વર્ષનો 30,000. આખા વર્ષનો, બરાબર? એટલે આનો ડેપ્રિસિએશન કેટલો આવશે? 30,000. આનો 10% અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ એટલે 10, 11, 12, 6 માસ. 6 માસ એટલે 2000. એટલે ટોટલ ડેપ્રિસિએશન તમારો આવશે 32,000. આ તમારો ડેપ્રિસિએશન. કોણ છે? બરાબર. હા બરાબર. સેકન્ડ ઇફેક્ટ પ્લાન્ટ મશીનરી છે એટલે આપણે એવો જતા રહ્યા મેન્યુફેક્ચરિંગ. તો depreciation on plant machinery કેટલા હતું? 32,000. ફર્નિચર પર 5% છે. ચલો 900 રૂપિયા.
ફર્નિચર કેટલા છે ફર્નિચર બોલો 18,000 18,000 બીજું કોઈ ફર્નિચર પર એડજસ્ટમેન્ટ છે ના માઇનસ 900 રૂપિયા 5% 900 depreciation 900 રૂપિયા એટલે 17,100 1700 હા હા હવે આ ફર્નિચર છે એટલે પ્રોફિટ લોસ નો આવશે હમ. 2 depreciation और फर्नीचर કેટલો હતો 900 બેડ ડેપ રિઝર્વ 10,000 છે ચલો બેલેન્સ શીટ માં આવ્યું Debtors. લખી દો ડેટર્સ તમારા છે 65,210 માઇનસ બીડીઆર અચ્છા એ ટેબલ વાળા જે છે વિગતો બધી તો ટેબલ બનાવી દઈએ પછી એકાદ વિગત પર ટેબલ નહીં બનાવવાનું 55,210 બાકી હશે 55,210 Bad tax BDR नहीं ક્લિયર નહીં બેડ ડેપ સર છે કઈ છે બેડ ડેપ આર્યું બીજા નંબર નું છે તો 210 પછી આપણે એક કામ હા સર આ બેડ 210 ડેપ 2,11,200 નહીં હે ડિટેલ્સ સર ડિટેલ્સ 2,11,200 છે 2,200 છે ડેટર્સ 2,11,200 છે ઓહો 65,610 ક્યાંથી 210 ક્યાંથી લખ્યા છે જ ને એવું તો 37 ના માંથી લખી દો ક્વેશ્ચન નંબર 37 નું પૂછો 2,11 તો પછી આ બાદબાકી કેટલી આવશે 10,000 ને બાદ બાદ આવશે 2,01,200 2,01,200 10 કહો હા બરાબર 200 હા આમાં તો કઈ છે કેવી રકમ બીડીઆર તો છે આની અંદર 37 માં બીજું ત્રીજું બંને છે જો હા છે ટેબલ બનાવવું પડશે આપણે ટેબલ બનાવવું પડશે બનાવી દઈએ તો લખો પ્રોફિટ લોસ ચાલો લખો પહેલા ટુ બેડ ડેપ બીડી બેડ ડેપ ટ્રાયલ બેડ કૌંસમાં મીડિયા ટ્રાયલ બેલેન્સ ટ્રાયલ બેલેન્સ પ્લસ બીડી કૌંસમાં એડજસ્ટમેન્ટ એડજસ્ટમેન્ટ પ્લસ બીડીઆર કૌંસમાં ટ્રાયલ બેલેન્સ એક લાઈન છોડી દઈશું માઇનસ સર એડજસ્ટમેન્ટ નહીં બીડીઆર આ જો કઈ નહીં કૌંસમાં ટ્રાયલ ચાલો ટ્રાયલ બેલેન્સ નો બેડ ડેપ છે આપણો 12,600 12,100 1200 એડજસ્ટમેન્ટ નો બેડ ડેપ નથી હે ને નથી મીડિયા છે 10,000 10,000 નેક્સ્ટ એડજસ્ટમેન્ટ શું છે જો બેડ ડેપ એ તો થઈ ગયું ને ઓ આ કોપી પેસ્ટ કરો કોપી પેસ્ટ થઈ ગઈ ચલો પહેલું એવરેજમેન્ટ છે કઈ આવશે પછી નફાનું સવાલ આવશે બરાબર હા ટુ એડવર્ટાઇઝ 16,600
એડવર્ટાઇઝિંગ કેટલા છે 16 16,600. બેડ ડેપ થઈ ગયું બીઆર થઈ ગયું બેંક ચાર્જીસ લખો તો અહીં હમ. ટુ ચાર્જીસ 24 2400. હમ. કેપિટલ થઈ ગયું કરંટ આવે જશે નફા નુકસાન બેલેન્સ શીટમાં કઈ બાજુ છે એ જુઓ ક્રેડિટમાં છે કે ડેબિટમાં છે Liabilities માં. ક્રેડિટ માં લખો હમ. કરંટ એકાઉન્ટ એટલે આ છે ને બેંકમાં કરંટ એકાઉન્ટ તે હશે કેટલા રૂપિયા છે 32,460 ડ્રોઈંગ થઈ ગયું ડિસ્કાઉન્ટ લખો પ્રોફિટ લોસ માં આવી જાઓ પ્રોફિટ લોસ માં આ ડિસ્કાઉન્ટ કે બાજુ છે જુઓ તો ક્રેડિટ માં છે ઓ એટલે આ બાજુ આવશે ઉપર જગ્યા છોડ દેજો બે બાય ડિસ્કાઉન્ટ એકચ્યુઅલી બે ડિસ્કાઉન્ટ રિસીવ કહેવાય આ કેટલો છે 8240 ફેક્ટરી પાવર થઈ ગયું ફર્નિચર થઈ ગયું જનરલ એક્સપેન્સ થઈ ગયો ઇન્સ્યોરન્સ થઈ ગયો લાઇટિંગ થઈ ગયો પ્લાન્ટ મશીનરી થઈ ગઈ પરચેસ થઈ ગયું હા પરચેસ ઓફ રો મટીરિયલ ચાલો હવે આવો મેન્યુફેક્ચરિંગ. લખવા આગળ ટુ મટીરિયલ કન્ઝ્યુમ બરાબર આ તમે પેલા કહેતા હતા પછી આવું તો લખાવી દઉં પેલા મેં ટુ મટીરિયલ કન્ઝ્યુમ બરાબર છે એકચ્યુઅલી રો મટીરિયલ હોય ચાલશે ચાલો લખો પહેલું ઓપનિંગ સ્ટોક ઓપનિંગ સ્ટોક કેટલો છે બોલો 1,04,600 તમે ટ્રેડિંગ માં લખો છો? ઓ શિટ કઈ મેન્યુફેક્ચરિંગ માં આવશે કોઈ બી એક કર લો. મેન્યુફેક્ચરિંગ માં આવશે મેં વિચારવા પડ્યો કઈ ટ્રેડિંગ માં આવ્યું. चाहिए હમ. चलो प्लस परचेज ઓફ રો મટીરિયલ હા 6,73,360. કેટલું છે પરચેસ કર્યું આપણે 6,73,360. 6,73,000 360. બરાબર છે કોઈ કેરેજ તો છે ને આગળ ના ના ડાયરેક્ટ ટોટલ 7,77,960. 77,960. ઓકે ચલો ક્લોઝિંગ માઇનસ કરી દઈશું અહીંથી હા પેલું કેદાર બહુ માથું દુખતું હતું ને એને લીધે આજે ક્લોઝિંગ સ્ટોક રો મટીરિયલ નો કેટલો છે જોઈ લો 71,200. સામે લખી દો તોય ચાલે ચાલશે બોલો કેટલા આવશે બાર એક મિનિટ 7,06,760 હે 7,00,000 7,06,760. બરાબર બરાબર છે 700. હા હા બરાબર. ચાલો એના પછી જઈએ પેકિંગ એન્ડ ટ્રાન્સપોર્ટ નફા નુકસાન લખી દો તો પેકિંગ એન્ડ ટ્રાન્સપોર્ટ કેટલો 21,700 રેન્ટ રેટ થઈ ગયું રિપેર ટુ પ્લાન્ટ નફા નુકસાન મેન્યુફેક્ચરિંગ માં મેન્યુફેક્ચરિંગ ટુ રિપેર
to repair to plant. કેટલા છે 15,700 બરાબર છે 29,700 તો રેન્ટ છે રેન્ટ વાળો છે તમે ચલાવે સેલેરી ઓફિસ એટલે એ જશે નફા નુકસાન નફો to salaries ઓફિસ ની છે બરાબર ને કેટલા છે 73,800 સેલ નફા નુકસાન વેપાર ખાતા જવાનું બાય સેલ 15,83,480 15,83,480 ચલો ઓપનિંગ થઈ ગયું ફિનિશ ગુડ્સ નું ઓપનિંગ અહીં આવશે ફિનિશ નું અહીં આવશે તો opening stock of WIP finish goods 147 થઈ ગયું ચલો વર્કિંગ પ્રોગ્રેસ માં જઈએ વર્કિંગ પ્રોગ્રેસ હવે એમાં જો ઓપનિંગ વધારે છે કે ઓછું છે જોઈ લો તો ઓપનિંગ ક્લોઝિંગ માં કોણ વધારે છે કોણ ઓછું છે 33,400 અને ક્લોઝિંગ માં છે 34,800 પછી બાદ નહીં કરો હોમામી લખીએ બાદ નહીં કરો હોમામી લખીએ તો ઓપનિંગ સ્ટોક ઓફ WIP તારે બધું એડ કરવું પડે આપણે એના કરતા અલગ લખી દઈએ કેટલા છે 33,700 સામે લખી દો જવાનભાઈ બાય losing of WIP કેટલા છે પાછળ જો 34,800 આપણે પેલું પેકિંગ વાળું લખી નાખ્યું આપણે ના બાકી પેકિંગ વાળું લખી નાખ્યું ને યાર પેકિંગ ટ્રાન્સપોર્ટ અરે પાછળ વાળું પણ એમને પેકિંગ ટ્રાન્સપોર્ટ નો હવાલો તો હતો આપણો પેકિંગ ટ્રાન્સપોર્ટ નો સ્ટોક માઇનસ કરવાનું છે હા એ રહી ગયું ને હવે મને એકદમ યાદ આવ્યું સર પેકિંગ ટ્રાન્સપોર્ટ લા એ આપણે રહી ગયું ને બાકી હા માઇનસ બાકી છે हाँ। तो यार क्या यार क्या गुंडा बनेगा रे तू બાકી प्रॉफिट एंड लॉस पैकिंग आई री पैकिंग एंडिंग में हશે आई रे हाँ એટલે આપણે એડી માઈનસ ક્લોઝિંગ માઇનસ 2500 पैकिंग मटेरियल 25 પેલા 19,212 19,212 સબટ્રેક્શન કરવાનું બરાબર 21,700 માંથી 2500 માઈનસ ચાલો વળી પાછા આગળ આવી જાઓ રો મટીરીયલ નું ઓપનિંગ થઈ ગયું ફિનિશ નું ઓપનિંગ થઈ ગયું વર્કિંગ નું ઓપનિંગ થઈ ગયું ફેક્ટરી વેજીસ ચાલો આવી જાઓ ફેક્ટરી વેજીસ માં મેન્યુફેક્ચરિંગ to factory
વેજીસ કેટલો છે આપણો 4,14,000. ઓહો ઓહો 4,14,000 ડેટા થઈ ગયા ક્રાઇટસ બાકી છે ને બાકી છે. બેલેન્સ શીટ માં હા લખો CRI CRS, હા URS 1,23,000. 1,23,000 કેશિંગ હેન્ડ ને કેશિંગ ટેગ એ તો એક લખી દઈશું સામે હા નીચે લખો ચાલો કેશિંગ હેન્ડ 3500 કેશિંગ 520. 78,520 હમ અને કરીશું પહેલા મેન્યુફેક્ચરિંગ હા સર આ ક્લોઝિંગ માં રો મટીરિયલ ને ફિનિશ ગુડ ની બીજી અસર નહીં આપવાની કોની આ પાછળ ક્લોઝિંગ સ્ટોક વાળું આપીને ક્લોઝિંગ સ્ટોક ને બીજી કઈ ટ્રેડિંગ માં નહીં આપી ને. હું આપી એ તો ખરી કઈ છે? ટોટલ ફિનિશ ની અચ્છા ફિનિશ ની Trading. મેન્યુફેક્ચરિંગ માં. ફિનિશ ની બાકી છે ફિનિશ ની બાકી છે હા બાય ક્લોઝિંગ of finish કેટલા છે 34,800 1,93,800. ના 91 1,93,000 વર્કિંગ પ્રોગ્રેસ 1,93,000 થઈ ગયો હવે ચલો આને બંધ કરીશું પહેલા હા ડન. કેટલો ડોલર આવ્યો બોલો કેટલું વધારે આવે? ઉધારનું ટોટલ વધારે આવ્યો તેર લાખ 44,080. કેટલા 13,44,080. કેટલા 13,44,080 080 તો ડિફરન્સ 9,280. ડિફરન્સ બોલો 3,09,280. 13,09,000 9,280. આવું બરાબર છે હા બરાબર છે. હાય cost of production ચલો હવે આને લીધો આપણે પેલા આ જગ્યા નાખી દઈએ ટ્રેડિંગ માં ઉધાર સાઈડ ટુ કોસ્ટ ઓફ પ્રોડક્શન 13,09,280. 13,09,280 280. બરાબર છે ને? ક્રેડિટ નું વધારે ટોટલ આવે છે 17,76,480. તો બરાબર કેટલા 17,76,480. હા 17,76,480 480. બોલો 3,19,600. બરાબર છે હા બરાબર ટુ ગ્રોસ પ્રોફિટ પ્રોફિટ એન્ડ લોસ નું ટોટલ આવે છે 3,27,840.
319 થશે બરાબર. હવે કેટલા આવ્યા? 3,27,840. 23,840. एक 1,94,300. બધા ચેક કરજો હા ભાઈ. હા. एक 2 minute profit. balance sheet. બરાબર છે 1,94,300. हाँ बराबर છે. Hello. ₹7,34,300 આવશે ટોટલ. અચ્છા 7,34,300. બોલો 7 34,300. બરાબર છે જોજો. હા બરાબર છે. नौ 9,13,220. બંને બાજુ સેમ આવે. 9,13,220. हाँ થઈ ગયો. થેન્ક हाँ યુ. હા હા. ચાલો તો પછી આપણે મળીએ.